રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પુણેમાં સંબોધન કરતી વખતે સાંકેતિક રીતે મહત્વનું નિવેદન આપ્યું છે। આરએસએસના વડા મોહન ભાગવતે સભાને સંબોધન કરતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ પોતાને ભગવાન ન માનવા જોઈએ। આપણે ભગવાન છે કે નહીં તે લોકોને નક્કી કરવા દો। વધુમાં મોહન ભાગવતે કહ્યું કે આપણે શક્ય હોય તેટલા સારા કામ કરવા જોઈએ। આપણે દેવ છે કે નહીં તે લોકો નક્કી કરશે। આરએસએસના વડા મોહન ભાગવતે પુણેમાં શંકર દિનકર કાણેના જન્મ શતાબ્દી વર્ષમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધનમાં વિવિધ મુદ્દા પર વાત કરી હતી। जीवन जितकं चांगलं करता येईल तितकं करावं। मी संकू नये कोणी असं मी म्हणत नाही। प्रत्येकाने देव झालं पाहिजे, परंतु देव आपण झालो की नाही हे लोक ठरवतील। आपण मी देव झालो असं मानू नये। जो आदर्श आहे आदर्श बाह्यच्या रूपाने आपल्या समोर आहे। अशा 2-3 गोष्टी मला त्या चरित्रात जाणवतात।